સુરતમાં બે લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી જવાનો મામલો સામે આવ્યો છે। અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવતા વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમતભાઈ ગોરધનભાઈ વોરા તેમના 22 વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમને મિત્ર રવજી રૂપારેલિયાને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા। રવજીભાઈ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા। સમાજમાં કન્યા નહીં મળતી હોવાથી બંનેએ અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી કન્યા મળે તે માટે પ્રયત્ન કર્યા હતા। કાપોદ્રા બજરંગનગરમાં રહેતા વિપુલભાઈ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું। 7મી ઓગસ્ટે રવજીભાઈએ વિપુલ મહારાજને ચોકસી બજારમાં યુવતીઓની ડિટેલ્સ લઈને બોલાવ્યા હતા। અહીં હિંમતભાઈ તેમને ઓળખી ગયા હતા। વિપુલભાઈ જ્યાં રહે છે તે બજરંગનગરમાં જ વર્ષો સુધી હિંમતભાઈ રહેતા હતા અને તેઓ એકબીજાને સારી રીતે પરિચિત હતા। વિપુલભાઈએ આ બંનેના પુત્ર માટે રાજપીપળાની બે કન્યાઓની ડિટેલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા। અતુલ રૂપાવટિયાને કુંતા નામની કન્યા પસંદ આવી હતી, જ્યારે પદ્મા નામની યુવતીને મહેશ પસંદ આવતા લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું। રવજીભાઈ અમને વિપુલ કરીને પામણ આવ્યો હતો, આ દલાલ લઈ ગયો અને કીધું તમારા છોકરાને સંબંધ કરવો હોય તો છોકરીઓ છે, સંજયભાઈ કરીને એક રાજપીપળાનો દલાલ છે, લઈ ગયો મારા પહેચાનમાં છે એટલે એને છોકરીના ફોટા મોકલ્યા। એમાંથી એક છોકરીનો અમારા છોકરાનું નક્કી કર્યું અને આ છોકરાનો સામે ફોટો મોકલી દીધો, બરાબર છે। પછી એ લોકો કહે કે તમે 8 તારીખે અહીંયા બામલા આવી જાઓ, ઉમલાની બાજુમાં। ત્યાં ગયા એ લોકોએ એકને 50 કીધા હતા, એકમાં 20માં નક્કી કર્યું અમે, અડધા સાંડલામાં ને અડધા લગ્ન થાય તો એ બરાબર। પછી એ લોકો 10 તારીખ આજુબાજુ સાંડલો કરવા આવ્યા અને 60,000 રૂપિયા લઈ ગયા, 2-3 જોડી કપડાં નાકનો ને આ તે લઈ ગયા હતા બીજું। પછી એ લોકો 18 તારીખ લગ્નની આપી, 18 તારીખે લગ્ન આપી કે ધામધૂમથી લગ્ન કરવાના, જાજા માણસો આવી ગયો, બરાબર છે। 17 તારીખે ફોન આવ્યો કે અહીંયા મરણ થઈ ગયું છે જુવાન, એટલે તમે ટૂંકમાં આવીને પહેલાં ફરવી જઈજો, બરાબર। એટલે અમે અંકલેશ્વરથી ફોન કર્યો કે અમે આવ્યા છે, એ કે તમે નેત્રણ વયા જાઓ, ત્યાં મામાની આ બધું રાખ્યું છે, બરાબર। નેત્રણ અમે ગયા કે ક્યાં ઊભા રહેવી કે પંપ પાસે ઊભા રહ્યો ત્યાં નેત્રણ, ત્યાંથી અમને ગાડીવાળો લઈ ગયો વાડી પાસે લઈ ગયો, ત્યાં બારોબાર સીમમાં ત્યાં વાડી પાસે લઈને ત્યાં પુલાર કરીને અને ત્યાં પૈસા 60,000 રૂપિયા લઈને છોકરી મોકલી દીધી। 2 દિવસ થયા, 2-3 દિવસ થયા, સંજય એની ઘરવાળી એની છોકરી ત્રણે આવીને તેડી ગયા। પછી કે 2-3 દિવસ પછી અમે મોકલી દેવું, બરાબર છે। 2-3 દિવસ પછી કાંઈ મોકલી નહીં, એમનો વાયદા કેળે વાયદા ચાલુ થઈ ગયા। ઓહ ટૂંકમાં પછી છેલ્લે ફોન બંધ કરી દીધો, અમે ગયા એટલે કે બીમાર છે અને 2-3 દિવસ પછી અમે મોકલી જાઓ, છેલ્લે ફોન બંધ કરી દીધા। પછી તપાસ કરતાં ખબર પડ્યું કે આ બધા સરનામા ખોટા છે, આ ગુના ઇતિહાસ ધરાવે છે। 2022માં આનો લાભેસરમાં ચોકીમાં કેસ થયેલો છે અને 23માં સલથાણામાં ક્યાંક કેસ એનો થયેલો છે સંજયનો। ઓહ પછી અમે અરજી લખાવી આની વિરોધ, કીધું આ સીટર જ છે। ટોટલ 1,30,000 રૂપિયા રોકડા અને 18-20,000નો સામાન। વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી। સંજય ગાબાણી 8મી ઓગસ્ટે બંને વૃદ્ધો તેમજ અતુલને 8મીએ રાજપીપળાના બામલા ગામે લઈ ગયા હતા। અહીં કુંતા નામની યુવતી તેના માતા અને ભાઈ સાથે મુલાકાત કરાવી હતી। છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કહી 1.50 લાખ રૂપિયામાં સોદો થયો હતો। વિપુલ મહારાજને તેમાંથી 20,000નું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું અને 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઈ કરી દેવાઈ હતી। 10મીએ રાજપીપળાના ભીમપોરની પદ્મા નામની યુવતીને 13મી ઓગસ્ટે સુરત બોલાવી સગાઈ નક્કી કરાઈ હતી। તેમણે પણ લગ્ન માટે 1.50 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કરાયું હતું। રોમિલની સગાઈ કરી તેમની પાસેથી રોકડા 80,000 આ ઉપરાંત દાગીના અને કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા। જ્યારે અતુલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફુલહાર કરી લગ્ન કરી દેવાયા હતા। લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1,20,000 અને દાગીના કપડાં સહિત 1,47,000 રૂપિયા પડાવી લેવાયા હતા।
યુવતી 2 દિવસ યુવકના ઘરે રહી હતી. બાદમાં આણા માટે તેના પિયર લઈ ગયા બાદ યુવતી પરત ફરી જ નહોતી. યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતા આ યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આ રીતે ભૂતકાળમાં પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવતા ભોગ બનનારાઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ લગ્ન માટે કન્યા શોધતા હતા. એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.